છોટાઉદેપુરમાં ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર। મોડી રાતે જ લાઇનમાં ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખાતર ડેપો બહાર ધક્કા મૂકી પણ જોવા મળી હતી। મકાઈના વાવેતર માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે। મેનેજરે ખુદ સ્વીકાર્યું કે હાલ અત્યારે ખાતરની અછત છે। છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે આવેલો જે મંડળીનો જે ખાતરનો ડેપો છે ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। આ વહેલી સવારથી અહીંયા ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે। કહી શકાય કે એક બાજુ ખેડૂત પોતે નુકસાનીમાં છે અને બીજી બાજુ આ રીતે સવારે વહેલી સવારથી તેઓ ખાતર લેવા માટે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। ખેડૂતોની માંગ છે કે સરકાર અહીંયા ખાતર પહોંચાડે, ત્યારે અહીંના જે સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ઉપરથી ખાતર ન આવવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં જે ખેડૂતની પરિસ્થિતિ છે તે ખૂબ જ કહી શકાય કે ખેડૂતોને વહેલી સવારથી મહિલા હોય, વૃદ્ધ હોય, જે ખેડૂતો છે તે અહીંયા આવતા હોય છે।